મને અહીંયાથી પહેલાં શુક્રવારે રાત્રે 12 વાગે ડેલો ખખડાવ્યો આગળનો, પછી પાછળનો ડેલો ખખડાવ્યો. એટલે મારા પપ્પા જાગીને આવ્યા અને એને ડેલો ખોલ્યો. પછી ડેલો ખોલતા જ બે લેડીઝ પોલીસ અને 2 જેન્ટ્સ પોલીસ હતા. એણે પપ્પાને એવું કીધું કે પાયલબેન ક્યાં છે? તો પપ્પાએ એવું કીધું કે પાયલબેન સૂતા છે. તો એણે કીધું પાયલબેનને જગાડો એમ. તો પપ્પાએ મને જગાડી અને હું બહાર આવી તો પોલીસ ની જે મહિલા કર્મચારી હતી એણે એવું કીધું કે મને કે તારો મોબાઈલ ક્યાં છે? એટલે મેં કીધું કે અંદર પડ્યો છે. એટલે અંદરથી આવીને મેં એને મોબાઈલ આપ્યો. મોબાઈલ આપી દીધા પછી અમને એવું કહેવામાં આવ્યું કે પોલીસ સ્ટેશન આવવાનું છે, સવારે અમે તમને મૂકી જઈશું. તો અહીંયાથી પપ્પા મારી જોડે આવ્યા હતા. પોલીસ સ્ટેશન અહીંયાથી અમને લઈ ગયા, LCB ઓફિસ કહેવાય ત્યાં અમને લઈ ગયા. અને ત્યાં એક સર બેઠેલા હતા. એણે મને મારી હારે બધી પૂછતાછ કરી અને પછી એવું કીધું કે હજી હવે થોડીક વાર બેસો. પછી સર પાછા આવ્યા અને એણે એવું કીધું કે સવારે તમને એક બીજા મોટા અધિકારી આવવાના છે, તો એનું પૂછતાછ કરીને તમને છોડી દેશે એમ. તો સવાર પડી ગઈ અને ત્યાં સુધી અમે એની ઓફિસે જ બેઠા હતા. અને સવાર પડી એટલે બીજા એક સર આવ્યા, 10-11 વાગે આવ્યા છે. અને એને પાછી મારી પૂછતાછ કરી બધી. અને પછી પાછા અમને વારાફરતી બધાને પૂછીને બેહાડ્યા. અને શનિવારના દિવસે એવી રીતે 3-4 વાર નિવેદન લીધા. અને પછી મેં એક મારી હારે પોલીસ મહિલા કર્મચારી હતા, એને મેં કીધું કે મારે મારા પપ્પાને મળવું છે, કેમ કે પપ્પા રાતના ત્યાં બેઠેલા જ હતા. અને બપોર પછીના 5 વાગી ગયા. ત્યાં સુધી પપ્પા ત્યાં ઓલા પણ સિટી પોલીસ સ્ટેશને રાત્રે સુવા લઈ ગયા શનિવારના દિવસે. પછી નહીં, SP ઓફિસે લઈ ગયા, સોરી, SP ઓફિસે લઈ ગયા બપોરે 3-3:30. અને SP સર સામે અમને નિવેદનો અપાવ્યા 4-4 અલગ અલગ રીતે. અને પછી અમને પાછા LCB ઓફિસે લઈ આવ્યા. LCB ઓફિસે લાવીને પાછા અમારા નિવેદનો કે પૂછતાછ કરી, જે કરવાનું હતું એ કરી પ્રોસેસ. અને પછી તેના રાત્રે અમને પાછા લઈ ગયા સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાં સુવા માટે. અને બીજે દિવસે સવારે 11 વાગે ત્યાંથી અમને ફિંગરપ્રિન્ટ ને એવું કંઈક લેવાનું હતું, એ લઈને બહાર કાઢ્યા. અને તે દિવસે સન્ડે હતો ત્યારે અમને પાછા LCB ઓફિસે લઈ ગયા. ત્યાં પાછી પૂછતાછ ચાલુ કરીને જનરલી બધું પૂછ્યું, તમારા મમ્મી પપ્પા કોણ ને બધાનું નામ ને બધું લખાવ્યું. પછી પૂછતાછ કરી અને પછી અમને થોડીક વાર બેસાડ્યા. અને અમને એવું કીધું કે તમને રિકન્સ્ટ્રક્શન મતલબથી મને તો કાંઈ કીધું જ નહોતું, એ કે જવાનું છે એવી રીતે કીધું હતું. એટલે અમને બધાને બેસાડ્યા ગાડીમાં. અને પેલું સર્કલ છે, સાયબર ઓફિસની બાજુમાં સર્કલ છે, ત્યાં અમને ઉતાર્યા ચારેયને. અને મીડિયાના મિત્રો બધા હતા જ ત્યાં. અને ત્યાં અમારું વિડીયો શૂટિંગ કર્યું. પછી અમને સાયબરવાળાની ઓફિસમાં લઈ ગયા અને ત્યાં થોડીક વાર રાખ્યા. પછી પાછા બહાર કાઢ્યા. પછી થોડુંક પાછું આગળ સુધી હકાવ્યા. અને પછી અમને પાછા પોલીસની ગાડીમાં બેસાડી દીધા. પછી ત્યાં ગાડીમાં બેસાડીને પછી થોડાક અમારી ઓફિસ હતી ને ત્યાં લઈ ગયા. ત્યાં જઈને પછી કંઈક એનું કંઈક પંચનામું આવતું હોય છે એ કરાવ્યું. એ કરીને પછી અમને પાછા ઓફિસે આવતા રહ્યા. પછી ઓફિસે આવતા રહ્યા પછી પાછી પૂછતાછ ચાલુ કરી. 3-4 વાર બધાને પૂછ્યું ને એવું કર્યું. પછી રાત્રે 9:30 કે 10 વાગ્યા સાઈડ SP સર આવ્યા LCB ઓફિસે અને બધાને લઈ જતા હતા પૂછવા ને એવું. અને મનીષભાઈને પૂછતાછ ચાલુ હતી ત્યારે મને લઈ ગયા અને મને બહારની સાઈડ ઊભી રાખી. અને મનીષભાઈને બહુ મારતા હતા, એ બધું મને બતાવ્યું. અને એમાં કિશોરભાઈ કાનપડિયા અને રાજુભાઈ સુખડિયા અને ચેતનભાઈ ધાનાણી ત્રણેય ફરિયાદીની હારે હાજર હતા. ફરિયાદીની હાજરમાં મનીષભાઈને મારતા હતા, એ બધું મને બતાવ્યું. 5 થી 7 મિનિટ બતાવ્યું છે. પછી મને બેસાડી દીધી અને થોડીક વાર બેઠા. પછી મને પોલીસવાળા મીન્સ કે લઈને પાછા સિટી પોલીસ સ્ટેશને સુવા માટે લઈ ગયા. ત્યાં મને મૂકી ગયા. પછી તો પાછી સવાર થઈ ગઈ. પછી બીજા દિવસે સોમવારે અમને પાછા એક પોલીસ મેડમ હતા, એ લેવા આવ્યા. અને એ લઈને પાછા LCB ઓફિસે આવ્યા. LCB ઓફિસે આવ્યા પછી થોડીક વાર એમણે રહ્યા. અને પછી પાછી પૂછતાછ ચાલુ કરી. ત્યારે મને એક
મીન્સ કે એક રૂમ હતી એમાં મને બેહાડી અને એમ પરમાર સર કરીને છે સાયબરના સર, એણે એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે કે ત્યાં સુધી આ સાચું નહીં બોલે એમ. પછી એક અર્પિતાબેન કરીને મારી યારે લેડીઝ હતા, એણે મને પગમાં 7 થી 8 વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક પીઆઈ મેડમ કરીને છે એ એમ કહી ગયા હતા કે આને મારશો ત્યાં સુધી મેળ નહીં આવે એમ. એલસીબીના એક મેડમ કરીને છે પીઆઈ. એટલે એ પછી કહીને ખાલી વહી જ ગયા હતા, માર્યું ત્યારે નહોતા પણ એ કહીને વહી ગયા હતા. અને એક સાયબરવાળાના એક રાઇટર છે એ અહીંયા હાજર હતા. બેન માર દરમિયાન તમને શું પૂછવામાં આવતું હતું? તાલુકા મેજિસ્ટ્રેટ સાહેબ આજ કે લેટર કોણે લખ્યો છે, કોણે ટાઈપ કર્યો છે, એ જ બધું પૂછવામાં આવતું. આપણા જજ સાહેબ છે, આપણા રક્ષક છે, તમારા આંગણે આવ્યા છે અને તમારું નિવેદન મીડિયા અને બધા જ આગેવાનોની વચ્ચે તમને મારવામાં આવ્યા, મારનારા તમારા સહારોપીઓની સામે ઊભા રાખીને તમને ડરાવવામાં આવ્યા, એ વાત આપણે એની સામે રજૂ કરી છે. માનની મેજિસ્ટ્રેટ સાહેબ, હું વિનંતી કરું છું ગુજરાતની એક દીકરીને એનો વરઘોડો કાઢવામાં આવે, એને પોલીસ પાટે હોવડાવીને પટ્ટે પીટે, આવા તમામ કાયદાના રક્ષક જ ભક્ષક બનીને કાયદાનો ભંગ કરે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે થઈને આપ જે કાંઈ યોગ્ય નિર્ણય કરવાનો થતો હોય એ કરશો, એની મારી વિનંતી છે. થેન્ક યુ સો મચ સર.